નમસ્કાર, જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ નિહાળીએ મુખ્ય સમાચાર। જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારીની મનમાની સામે વિવિધ ગામના સરપંચ અને તલાટીઓની સરકારમાં ઉગ્ર રજૂઆત, ડીડીઓની બદલી કરવા માંગ। સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ અને સ્વજનોના લાભાર્થે હેલ્પ ડેસ્ક સુવિધાનો પ્રારંભ। પ્રસિદ્ધ દામોદર કુંડની પવિત્રતા જળવાઈ રહે તે માટે સમયાંતરે કુંડની સફાઈ કરવાની માંગ અને અનેક એવોર્ડ મેળવી ચૂકેલ નેત્રમ શાખાની સુંદર કામગીરીને કારણે નાગરિકોને એમના ખોવાયેલા મોબાઈલ પરત મળ્યા। વિગતવાર સમાચાર જોતા પહેલા લઈએ એક નાનકડો વિરામ। જીત શું કામ કરે છે? એવું તો શું છે એ કોલેજમાં કે તારે એ જ કોલેજમાં એડમિશન લેવું છે? કોલેજ તો કોલેજ હોય ને, ભણવાથી કામ। આ શું, તે ચામાં ખાંડ જ નથી નાખી? ચા તો ચા હોય ને, પીવાથી કામ। અરે પણ ચામાં ખાંડ ના હોય તો ચા ફિક્કી લાગે। બસ એવી જ રીતે નોબલ યુનિવર્સિટી વગર મારી કોલેજ લાઈફ ફિક્કી લાગે મમ્મી, એટલે જ નોબલ યુનિવર્સિટી। Enjoy the education. Noble University, Global Vision. જીત શું કામ કરે છે? એવું તો શું છે એ કોલેજમાં કે તારે એ જ કોલેજમાં એડમિશન લેવું છે? કોલેજ તો કોલેજ હોય ને, ભણવાથી કામ। આ શું, તે ચામાં ખાંડ જ નથી નાખી? ચા તો ચા હોય ને, પીવાથી કામ। અરે પણ ચામાં ખાંડ ના હોય તો ચા ફિક્કી લાગે। બસ એવી જ રીતે નોબલ યુનિવર્સિટી વગર મારી કોલેજ લાઈફ ફિક્કી લાગે મમ્મી, એટલે જ નોબલ યુનિવર્સિટી। Enjoy the education. Noble University, Global Vision.
This is Junagadh. બ્રેક બાદ મુખ્ય સમાચાર. જૂનાગઢ જિલ્લાના સરપંચોએ ડીડીઓની વિરુદ્ધમાં આવેદન પત્ર આપ્યું હતું. ડીડીઓ દ્વારા સરપંચોને ખોટી રીતે હેરાન કરતા હોવાનો અને મનસ્વી વર્તન દાખવતા હોવાનો આક્ષેપો લઈને જિલ્લા વિકાસ અધિકારી વિરુદ્ધ કલેક્ટરને આવેદન પત્ર પાઠવીને રજૂઆત કરાઈ હતી. જૂનાગઢ જિલ્લામાં વહીવટીતંત્ર અને સ્થાનિક સ્વરાજ્ય વચ્ચેના તણાવજનક પરિસ્થિતિ સર્જાઈ હતી. જિલ્લાના અનેક સરપંચો અને ઉપસરપંચોએ જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન વિરુદ્ધ મનસ્વી વર્તન અને તાનાશાહીના આક્ષેપો કરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. સંપૂર્ણ મામલો તાજેતરમાં વધુ ઘેરાયો છે, કારણ કે ડીડીઓ દ્વારા સરપંચો વિરુદ્ધ ડેડ સ્ટોક માલ સામાનની વસૂલાત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ પગલાંનો જિલ્લા સરપંચ યુનિયનને ઉગ્ર વિરોધ કર્યો હતો. સરપંચ યુનિયનના પ્રમુખ દિનેશ ખટારિયાએ જણાવ્યું હતું કે આવા નિર્ણયો જમીન સ્તરે વિકાસ કાર્યને અવરોધે છે અને લોકશાહી પદ્ધતિઓને પણ પડકારે છે, જેના પગલે 500 થી વધારે સરપંચોએ કલેક્ટરમાં ડીડીઓ વિરુદ્ધ આવેદનપત્ર આપ્યું હતું અને આગામી દિવસોમાં જો કાર્યવાહી નહીં થાય તો આંદોલન અને ધરણા શરૂ કરવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારાઈ હતી. 7 દિવસ પહેલા ડીડીઓની વિરુદ્ધમાં આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું. તેના ભાગરૂપે આજે તારીખ 16ના રોજ તમામ સરપંચના એક સરપંચ યુનિયનના પ્રમુખ તરીકે આકલ કરીને તમામ સરપંચો જ્યારે ઉપસ્થિત રહી અને કલેક્ટર મારફત માનનીય મુખ્યમંત્રીશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે. માત્ર ને માત્ર જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાનની જે તાનાશાહી છે એના વિરુદ્ધમાં અમે લોકોએ આવેદનપત્ર આપ્યું છે અને એનું વ્યવહાર વર્તન અને પંચાયતી રાજને જે ખતમ કરવાની એની નીતિ રીતિ છે એની સામેનો અમારો સખ્ત વિરોધ છે. આગામી જો અમારા આવેદનપત્રથી જો કોઈ અસર નહીં પડે તો આગામી તારીખ 1/5/2025ના રોજ આ જિલ્લા પંચાયતની સામે અમારા સૌ સદસ્યશ્રીઓ, સરપંચશ્રીઓ અને જે લોકોએ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ અને તાલુકા જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ જે સમર્થન જાહેર કર્યું અને અન્ય વિવિધ સંસ્થાએ સમર્થન જાહેર કર્યું એમની સાથે રહી અને અમે આંદોલન કરશું અને ઉપવાસ આંદોલન કરશું અને ડીડીઓની ઓફિસને ઘેરાવ કરશું. કે 5 લાખ સુધીના કામ કરવાની સરપંચને પરવાનગી છે સરકાર તરફથી. આ ડીડીઓએ આખા જિલ્લાના કામ ભેગા કરી એક જગ્યાએ ટેન્ડર પ્રક્રિયા કરી. મનરેગા યોજના એટલે ગ્રામ્યના સેવાડાના પછાત વિસ્તારની રોજીરોટી સમાન એટલે મનરેગા યોજના. છેલ્લા 1 વર્ષથી મનરેગા યોજના સદંતર બંધ કરી દીધી. વહીવટી પાંખના અમે એક ભાગ હોવા છતાં જ્યારે અમારે વહીવટી તંત્રની સામે જ આવેદન દેવું પડે એ ખરેખર અમારા મંડળ અને અમારી કેડર માટે ખૂબ જ શરમજનક છે. છતાં જ્યારે અમારા જ કેડરના 2 તલાટી ભાઈઓને એમની કોઈ જવાબદારી ન હોવા છતાં એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને ઠીક છે તપાસને અંતે સસ્પેન્ડ કર્યા, પણ એ ભૂલ ભરેલી તપાસ હોય એની જ્યારે અમે રજૂઆત કરવા ગયા ત્યારે માનનીય ડીડીઓ સાહેબે અમારી રજૂઆતને ન સાંભળી એટલે અમારે આજ રોજ આ આવેદન આપવાનો કાર્યક્રમ કરવો પડ્યો અને આવેદન આપવું પડ્યું. ખરેખર અમારી આવી કોઈ ઈચ્છા નહોતી, પણ જ્યારે અમે 16 તારીખના આવેદન આપવાનો પ્રોગ્રામ નક્કી કર્યો એ પછી અન્ય લોકોએ પણ એ જ તારીખ રાખી. એથી એવું પણ સાબિત નથી થતું કે કોઈ અન્ય લોકોની સાથે અમે તારીખ આવેદન આપવાની નક્કી કરી અને એમની સાથે અમારો મિલાપ નહીં બનવું. જૂનાગઢ જિલ્લાના
તમામ સરપંચો જે ડીડીઓની નારાજગીના હિસાબે દિનેશભાઈ કટારિયાના સમર્થનમાં આજરોજ તમામ તાલુકાના સરપંચો હાજર રહ્યા હોય. હાજર રહેવાનું એક જ કારણ છે, માત્ર ને માત્ર જે ડીડીઓ શ્રી નિશાંત સાંગવાની જોખમી અને મનસ્વી સ્વભાવ એના હિસાબે જુનાગઢ જિલ્લાની અંદર છેલ્લા 2 વર્ષની અંદર એક પણ વિકાસના કામ કરવા માટે કોઈ સરપંચ રાજી નથી. એનું માત્ર કારણ એટલા માટે છે કે 28 કોલમનું જે એનું પત્રક હોય એની અંદર ભરવાનું અને અવારનવાર કામ થઈ ગયા પછી બિલો ન બનતા હોય, અવારનવાર જિલ્લા પંચાયત ધક્કા ખાતા હોય, તેના હિસાબે આજરોજ જુનાગઢ જિલ્લાના તમામ સરપંચશ્રીઓ આજરોજ ઉપસ્થિત રહ્યા હતા. અને આવનારા દિવસોની અંદર કદાચ અમારા આ પ્રશ્નનો સોલ્યુશન નહીં આવે તો દિનેશભાઈ કટારિયાની આગેવાની નીચે અમે ધરણા કરવાના છે ને ભૂખ હડતાલ ઉતરવાના છે. અને વિશેષમાં બીજું કહું તો કે છેલ્લા 2 વર્ષની અંદર મનરેગાની અંદર ગુજરાત સરકાર એટલા બધા ગ્રાન્ટ ફાળવતી હોય, એટલા બધા પુષ્કળ પૈસા આપતા હોય, છતાં 2 વર્ષની અંદર જુનાગઢ જિલ્લાની અંદર મનરેગાનું 1000 રૂપિયાનું કામ નથી થયું. તેના હિસાબે જુનાગઢ જિલ્લાના તમામ સરપંચો નિરાશ છે અને વિકાસના કાર્યથી વંચિત રહી ચૂક્યા છે. જુનાગઢ જિલ્લાના તલાટી મંત્રીઓ સામે ખોટી રીતે કરેલ ફરજ મોકૂફીના હુકમને રદ કરવા માંગણી કરવામાં આવી હતી અને આ મામલે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જુદા જુદા તલાટી કમ મંત્રીઓને કોઈ પણ જાતની નોટિસ કે સાંભળવાની તક આપ્યા વિના દોષિત માની ફરજ મોકૂફી હેઠળ મૂકવામાં આવેલા હુકમો કરવામાં આવેલ છે. હુકમ પૈકી માણાવદર તાલુકાના તત્કાલીન તલાટી કમ મંત્રી પી.બી. ગજેરા સામે કોઈ જાતની તપાસ કર્યા વિના પગલાં લેવામાં આવ્યા છે. જિલ્લા વિકાસ અધિકારીની બેદરકારીનો અન્ય તલાટી મંત્રીઓ પણ ભોગ બન્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. આથી સત્વરે તલાટી મંત્રીઓને ન્યાય આપી જિલ્લા વિકાસ અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી અને આવેદનપત્ર આપ્યું હતું. વહીવટી પાંખના અમે એક ભાગ હોવા છતાં જ્યારે અમારે વહીવટી તંત્રની સામે જ આવેદન દેવું પડે એ ખરેખર અમારા મંડળ અને અમારી કેડર માટે ખૂબ જ શરમજનક છે. છતાં જ્યારે અમારા જ કેડરના 2 તલાટી ભાઈઓને એમની કોઈ જવાબદારી ન હોવા છતાં એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને ઠીક છે તપાસને અંતે સસ્પેન્ડ કર્યા, પણ એ ભૂલ ભરેલી તપાસ હોય એની જ્યારે અમે રજૂઆત કરવા ગયા ત્યારે માનની ડીડીઓ સાહેબે અમારી રજૂઆતને ન સાંભળી એટલે અમારે આજરોજ આ આવેદન આપવાનો કાર્યક્રમમાં કરવો પડ્યો અને આવેદન આપવું પડ્યું. ખરેખર અમારી આવી કોઈ ઈચ્છા નહોતી, પણ જ્યારે અમે 16 તારીખના આવેદન આપવાનો પ્રોગ્રામ નક્કી કર્યો એ પછી અન્ય લોકોએ પણ એ જ તારીખ રાખી. એથી એવું પણ સાબિત નથી થતું કે કોઈ અન્ય લોકોની સાથે અમે તારીખ આવેદન આપવાની નક્કી કરી અને એમની સાથે અમારું મિલાપણી બનવું છે. અમારી તલાટી મંડળે ઓલરેડી 16 તારીખ નક્કી કરી હતી, એ પછી એ લોકોએ એમની તારીખ જાહેર કરી છે. એટલે એમની સાથે અમે છીએ એવો અમારો કોઈ હેતુ નથી અને એવું અમે ક્યાંય લેખિત ખાતરી પણ નથી આપી. માત્ર ને માત્ર અમારો મુદ્દો એક જ છે, અમારા જે ભાઈઓ તલાટી ભાઈઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એની યોગ્ય તપાસ થાય અને એમને ન્યાય મળે એટલો જ અમારો મુદ્દો છે અને એના માટે આજે માનની કલેક્ટર સાહેબને અમે આવેદન આપ્યું છે. આગામી સમયમાં અમારું મંડળ જે કાંઈ કાર્યક્રમો નક્કી કરશે, પણ અમને આશા છે કે અમારા આ પ્રશ્નોનું સુખદ સમાધાન માનની કલેક્ટર સાહેબ લાવશે અને જો અમારા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં નહીં આવે તો અમારું મંડળ આગામી કાર્યક્રમો જે જાહેર કરશે એ જુનાગઢ જિલ્લાના તમામ તલાટીઓ એ મંડળની સાથે છે અને એ કાર્યક્રમો નિશ્ચિતપણે મહાત્મા ગાંધીશ્રીના ગાંધીજીના માર્ગે જ કરવામાં આવશે. એવા ઘણા બધા કારણો છે કે એમની વાતો ઉપર એવું ફલિત 100% થાય છે, પણ એ અમારા વહીવટી વડા છે અને અમારી કેડર એમની નીચે કામ કરતી હોય એટલે અમારી પણ અપેક્ષા છે કે માનની ડીડીઓ સાહેબ અમારી વાતને સાંભળે. હા, 100% કહીશ કે જ્યારે અમારી કોઈ તલાટીની ભૂલ હોય, એમની ક્યાંય ગેરરીતિ કરેલી હોય અને એમને સસ્પેન્ડ કરવામાં આવે તો અમે એ તલાટીના સાથે નહીં રહીએ, પણ જેમની સાથે અન્યાય થયો છે, જેમને ખોટી રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, કારણ કે જે 2 તલાટીઓ ચોવટિયાભાઈ અને ગજેરાભાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એમાં ગજેરાભાઈ ટેકનિકલ માણસ નથી, તલાટી ટેકનિકલના હોય, એસોની જવાબદારી બને, પણ છતાં તલાટીની જવાબદારી નક્કી કરીને એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા. ચોવટિયાભાઈના કેસમાં એવું છે કે એ વ્યક્તિ જે સમયે ત્યાં એ ગામના ચાર્જમાં જ નહોતા અને ત્યારે જે કામ થયું છે એમાં એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને એમાં પણ તલાટીની જવાબદારી નથી આવતી. એનું કારણ છે કે જે કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એ પણ એન્જિનિયરનું કામ છે, એસોનું કામ છે, એ ટેકનિકલ કામ એણે જોવાનું હોય, તલાટીની જવાબદારી નથી આવતી, છતાં એમને સસ્પેન્ડ કરવામાં. એટલે બંને ભાઈઓની સાથે
અન્યાય છે અને એ તમારો એક મુદ્દો છે કે એનું સોલ્યુશન જિલ્લા વહીવટી તંત્ર લાવે. જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલ અધિક્ષક કૃતાર્થ બ્રહ્મભટ્ટ દ્વારા હોસ્પિટલમાં આવતા દર્દીઓ તેમજ તેમના સગાને હોસ્પિટલને લઈને પૂરતું માર્ગદર્શન મળી રહે તેને લઈ ઓપીડી કેસ બારી પાસે હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે, જેમાં 2 કર્મચારીઓ ફરજ બજાવશે અને ટેલિફોન અને મોબાઈલની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા ડોક્ટરની જાણકારી તેમજ દર્દીને સારવાર માટે વોર્ડ વાઇઝ માહિતી આપવામાં આવશે. હેલ્પ ડેસ્ક શરૂ કરવાથી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓને આસાનીથી તમામ માહિતી મળી રહેશે. હેલ્પ ડેસ્ક કાર્યરત કરવામાં આવેલ છે અને 2 સ્ટાફ નિયમિત રીતે હેલ્પ ડેસ્કમાં કામગીરી કરશે. આ હેલ્પ ડેસ્કમાં મોબાઈલ નંબર અને લેન્ડલાઇન ફોન કનેક્શન પણ આપવામાં આવેલ છે. તો સિવિલ હોસ્પિટલને લગતી કોઈ પણ માહિતી મેળવવા માટે પણ હેલ્પ ડેસ્કનો સંપર્ક કરી શકાશે. આગળના સમાચાર નિહાળતા પહેલા લઈએ વધુ એક વિરામ. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ચાંચુરા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. સમાચારમાં વિરામ બાદ આપનું સ્વાગત છે. સમસ્ત લોહાણા સમાજની ઉભરતી પ્રતિભાઓને બિઝનેસ કરવા માટે યોગ્ય પ્લેટફોર્મ મળે તેવા શુભ આશયથી દુબઈ ખાતે 2 દિવસથી લોહાણા બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢ નોબલ યુનિવર્સિટીના એસોસિએટ વાઇસ પ્રેસિડેન્ટ અને યુવા મેન્ટર પાર્થ કોટેચાએ આ બિઝનેસ સમિટમાં ખાસ ઉપસ્થિત રહી લોહાણા સમાજના બિઝનેસમેનોની સાથે સાથે યુવાઓને પણ પ્રેરણાલક્ષી સંબોધન કર્યું હતું. શ્રી કોટેચાએ કહ્યું કે આ બિઝનેસ સમિટમાં માત્ર બિઝનેસ નહીં પરંતુ લોહાણા સમાજમાં સંગઠન, શિક્ષણ અને આરોગ્ય જેવા વિષયોની પણ વિસ્તૃતથી ચર્ચા કરવામાં આવી હતી. વિશ્વભરમાં પથરાયેલ લોહાણા સમાજના નામાંકિત આગેવાનો આ બિઝનેસ સમિટમાં દુબઈ ખાતે હાજર રહ્યા હતા. બીજી તરફ પાર્થ કોટેચાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે દુબઈ ખાતે રઘુવંશી સમાજના ઉદ્યોગ જગતના માંધાતાઓ તેમજ આગેવાનો એક મંચ ઉપર એકત્રિત થયા છે અને લોહાણા સમાજ વિશ્વ કક્ષાએ બિઝનેસમાં અગ્રીમ સ્થાન પ્રાપ્ત કરે તે અંગે વિચાર વિમર્શ કરવામાં આવ્યો છે. આ લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ LIBF 3rd LIBF છે. ફર્સ્ટ આફ્રિકામાં 2023માં ઓર્ગેનાઇઝ થયું હતું. ખૂબ સારો રિસ્પોન્સ હતો. લાસ્ટ યર ગાંધીનગરમાં હતું અને આ યર આ દુબઈમાં છે. આજે ફર્સ્ટ ડે છે આ મીટનો. હજી 2 દિવસ છે. આજે બાયસ સેલેસ મીટ જે છે રાખવામાં આવી છે. આવતીકાલે ઇનોગ્રલ સેરેમની છે. ઘણા બધા સ્પીકર્સ જે છે એ આવે છે અને ફ્રોમ ઇન્ડિયાથી ઘણા બધા છે આપણે સ્પીકર્સ આવે છે. અનુરાગ ઠાકુર આવે છે, અર્નબ ગોસ્વામી આવે છે. અહીંના જે મિનિસ્ટર ટોલરન્સ મિનિસ્ટર છે અલ નયન જે એ આવે છે અને ખાસ કરીને વિઝન જે અમારા LIBF લોહાણા મહાપરિષદના જે પ્રેસિડેન્ટ છે સતીશભાઈ વિઠલાણી, એમનું ખૂબ સરસ વિઝન કે એક બિઝનેસ તરફ જે છે એ લોકોને કેવી રીતે લઈ જવા. યુથ જે છે એમનો રિસ્પોન્સ પણ ખાસ કરીને બહુ સરસ રહ્યો છે. ઘણા બધા યુથ પણ આમાં પાર્ટિસિપેટ કરે છે અને એકબીજા સાથે મળવાનો કે ક્યાં કઈ જગ્યાએ બિઝનેસ તો થાય છે પણ એમની સાથે એક કનેક્શન્સ, એક કોન્ટેક્ટ પણ જે છે એ પણ સારા ડેવલપ થતા હોય છે અને ઘણા બધા નવા બિઝનેસ આઈડિયાઝ લોકોને મળશે, નવા કોન્ટેક્ટ ડેવલપ થશે અને LIBFમાં સતીશભાઈ, વિજયભાઈ કારિયા અને એમની આખી ટીમ એક ખૂબ સરસ ઇનિશિયેટિવ સાથે કામ કરે છે. તમે જોવો તો એક સતીશભાઈનો એક આઈડિયા નવો કે એક સમાજની અંદર કે જે મીટ થતી હોય એ રેગ્યુલર કારોબારી મીટ થતી હોય પણ બિઝનેસ મીટ જે છે એક આઈડિયામાં ઘણા બધા લોકો નવા જે છે સાથે કનેક્ટ થયા છે. આજે હું પોતે પણ એજ્યુકેશન ફિલ્ડ સાથે કનેક્ટેડ છું તો હું અહીંયા આવ્યો છું તો હું પણ એવું જોઉં કે કોઈ એજ્યુકેશન કોલેબોરેશન થાય જે મને મારી યુનિવર્સિટીમાં નોબલ યુનિવર્સિટી જે જૂનાગઢમાં છે જે 7000 સ્ટુડન્ટ્સવાળા કેમ્પસમાં છે તો ક્યાંક એમને મને બેનિફિટ્સ મળે, હું એમ કોઈને મળી શકું. તો આવા બધા આઈડિયાઝ જે છે પોતપોતાના ફિલ્ડમાં લોકો કામ કરતા હોય, એકબીજા સાથે વાત થાય, એમના કોન્ટેક્ટ ડેવલપ થાય, ક્યાંય ને ક્યાંય સાથે બિઝનેસ કરી શકે. તો આ ઇનિશિયેટિવ ખૂબ મોટું છે, ખૂબ સરસ છે અને આવનારા દિવસોમાં કમ્યુનિટીના લોકોને અને બીજી એક મોટી વાત એ છે કે બીઇંગ LIBF લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ ભલે છે પણ આ બિઝનેસ મીટની અંદર કોઈ પણ લોકો આવી છે, બધાને એન્ટ્રી છે, કોઈને ના નથી. એટલે એવું નહીં કે ખાલી લોહાણા જ આવી શકે. બીજા લોકો જે છે કોઈ પણ કાસ્ટ હોય ના હોય, તમારા કોઈ ફ્રેન્ડ છે, રિલેટિવ્સ છે, અહીંયા રહેતા હોય છે, બિઝનેસ કરતા હોય છે અને ફાયદો મળી શકે તો એમને પણ એલાઉડ છે. એટલે એ પણ એક બ્રોડ માઇન્ડેડ ઇનિશિયેટિવ જે છે આપણે કહી શકીએ અને ખૂબ સરસ આનો રિસ્પોન્સ જે છે એ મળશે. ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ પછી જે વિદ્યાર્થીઓનું લક્ષ્ય માત્ર સરકારી નોકરી મેળવવાનું છે તેવા વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર.
નોબલ યુનિવર્સિટી જુનાગઢ દ્વારા ચાલતો BA વિથ કોમ્પિટિટિવ એક્ઝામ કોર્સ એ વિદ્યાર્થીઓને સરકારી નોકરી મેળવવામાં ખૂબ જ મદદરૂપ થઈ રહ્યો છે, જેમાં કોલેજના 3 વર્ષ દરમિયાન GPSC ઉપરાંત રેલવે, બેંક કે ક્લાસ 2 અને ક્લાસ 3 જેવી સરકારી પરીક્ષાઓ પાસ કરવા જરૂરી એવા તમામ વિષયોની તૈયારી ગ્રેજ્યુએશનની સાથે કરાવવામાં આવશે. આ કોર્સમાં જોડાનાર દરેક વિદ્યાર્થી 100% કોન્ફિડન્સથી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ ક્રેક કરી શકશે. શું ધોરણ 12 61 સફાઈના અભાવે પૌરાણિક દામોદર કુંડમાં ગંદકી કચરાથી ધાર્મિક લાગણીને ઠેસ પહોંચે છે. હાલ ચૈત્ર માસ ચાલી રહ્યો છે, જેના પરિણામે દામોદર કુંડ ખાતે મોટી સંખ્યામાં લોકો પિતૃતર્પણ કરવા આવતા હોય છે અને દામોદર કુંડમાં સ્નાન કરતા હોય છે. ત્યારે દામોદર કુંડના ગંદા પાણીને લઈને લોકો સ્નાન કરી શકતા નથી અને મોક્ષ પીપળે પાણી રેડવામાં પણ મુશ્કેલી પડતી હોય છે, જેને લઈને જાગૃત નાગરિક અમૃત દેસાઈએ જણાવ્યું હતું કે દામોદર કુંડ ખાતે અન્ય જિલ્લામાંથી પણ લોકો આસ્થા સાથે પિતૃતર્પણ કરવા આવતા હોય છે. કુંડમાં ગંદા પાણીને લઈને લોકોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચે છે. મહાનગરપાલિકા દ્વારા વહેલી તકે દામોદર કુંડનું પાણી સાફ કરીને નવું પાણી ભરવું જરૂરી છે. દામોદર કુંડના ગંદા પાણીને લઈને ડેપ્યુટી મેયર આકાશ કટારાએ જણાવ્યું હતું કે દામોદર કુંડમાં 5 જેટલા આશ્રમના ગટરનું પાણી આવતું હોય છે, પરંતુ હવે કામ પ્રગતિમાં છે અને ટૂંક સમયમાં જ ગંદુ પાણી ડાયવર્ટ થશે અને દામોદર કુંડમાં ચોખ્ખું પાણી ભરવામાં સૂચના કરવામાં આવેલ છે. જુનાગઢ એટલે નરસૈયાની નગરી અને નરસિંહ મહેતાની યાદો સાથે જોડાયેલ એટલે દામોદર કુંડ. ઘણીવાર કહ્યું છે કે નરસિંહ મહેતાની ચિરંજીવ યાદોને જાળવવામાં મ્યુનિસિપલ કોર્પોરેશન ઊણું ઉતર્યું છે અને હજુ પણ આ નવી ટીમ પાસે અપેક્ષા છે, હતી અને છે કે દામોદર કુંડ એટલે ખરેખર લોકો સમગ્ર દેશમાંથી અહીંયા આ દામોદર કુંડની આસ્થા સાથે જોડાયેલા છે અને દામોદર કુંડ ખાતે આવે છે. ત્યારે એમાં ખાસ કરીને ચૈત્ર મહિનો અને ભાદરવો મહિનો કે જેમાં પિતૃતર્પણનું ખૂબ મોટું મહત્વ રહેલું છે અને પીપળે પાણી રેડવા માટે દામોદર કુંડમાં શ્રદ્ધાળુઓ, હજારો લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે. ત્યારે તંત્ર પાસે બીજી અપેક્ષા આપણે કંઈ નથી રાખતા અને તંત્ર પાસે બીજી કોઈ અપેક્ષા રાખવી પણ નથી, પણ એટલી અપેક્ષા રાખીએ કે એનું પાણી સતત બદલાવતા રહેવું જોઈએ, સતત જળ વહેતું રહેવું જોઈએ. વર્ષોથી કાગળો ઉપર બહુ સરસ પ્લાન બનાવ્યા, ખૂબ સુંદર પ્લાનો બનાવીને દામોદર કુંડને એની જે ગરિમા હતી એ ગરિમા તોડી નાખવા સુધીનો પ્રયાસ કર્યો અને છતાં પ્રજા મૌન રહી અને મૌન રહી એને કારણે આજે દામોદર કુંડની જે અસ્મિતા છે એ ન જળવાય એ પ્રકારનો પ્રયાસ થાય છે ને એની સામે વાંધો છે. આટલા ખર્ચે બોર કર્યા છે, એ બોરને ખાલી ચાલુ રાખી અને એમાંથી પાણી સતત બદલાવતા રહેવું, એની સફાઈ કરતા રહેવું, આટલું નાનકડું કામ મ્યુનિસિપલ કોર્પોરેશને કરવાનું છે અને એમણે આ કામ કરવા માટે જે જરૂરી સહયોગ હોય તે ત્યાં ટ્રસ્ટ પાસે માગવો જોઈએ. ટ્રસ્ટ પણ ખૂબ કામ કરે છે તો ટ્રસ્ટ પાસે સહયોગ માગે, ટ્રસ્ટના લોકો પાસે સહયોગ માગે, ત્યાં રહેલા બ્રાહ્મણો પાસે સહયોગ માગે કે ભાઈ આ સફાઈ કરવામાં મ્યુનિસિપલ કોર્પોરેશનને આટલી અગવડતા છે, મુશ્કેલી છે, તો તમે લોકો સાથ આપો. પણ શું થાય છે શું નહીં ખબર નહીં, પણ જ્યારે હવે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પોતે જ્યારે ગિરનારા બ્રાહ્મણ છે ત્યારે એમની પાસે તો અપેક્ષા રાખીએ જ કે કમસે કમ આ ચૈત્ર મહિનામાં
દામોદર કુંડની પવિત્રતા જળવાય તે માટે તેઓ જાગૃત થાય અને એવી અપેક્ષા અમે 100% આ નગર નરસિંહની નગરીના લોકો રાખીએ. આ રેવતીકુંડ કે એ વાત જુદી છે કે રેવતીકુંડમાં સ્નાન કરવાની મનાઈ છે, કારણ કે ઠાકોરજીને જલ ચડતું હોય છે કે જે હોય ત્યાં જે રીતે ફુવારા મૂકીને વ્યવસ્થિત ગોઠવ્યું છે એવું અહીંયા કેમ નથી થઈ શકતું? ત્યાં તો જો કે મને એમ છે કે કોર્પોરેશને નહીં કર્યું હોય, કદાચ ટ્રસ્ટે કર્યું હશે. કોર્પોરેશને કર્યું હોય તો પણ આવકારદાયક છે, એમાં ના નથી. પણ દામોદર કુંડ કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતે અહીંયા આવી અને નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ કર્યું હતું, એવી આ જગ્યા બ્રહ્માજી નિર્મિત આ દામોદર કુંડ કે જેની એની ગરિમા જાળવવામાં કમસે કમ આપણે શા માટે ઉણા ઉતરીએ છીએ? જે હાલમાં દામોદર કુંડમાં જે ગંદુ પાણી આવવાનું કારણ જે ઉપરથી ઉપરના વિસ્તારના ગટરનું પાણી જે ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન દ્વારા પ્રોસેસમાં કામ ચાલુ છે, જે ભૂગર્ભ ગટરનું પાણી પમ્પિંગ સ્ટેશન દ્વારા જે પાણી આગળ ભૂગર્ભમાં લેવાઈ જશે, એટલે જે ગંદુ પાણી દામોદર કુંડમાં આવે છે તે નહીં આવી શકે. એનું કામ પ્રગતિમાં છે અને જે અત્યારે 2 બોર છે દામોદર કુંડના તે આપણે સતત ચાલુ રાખ્યા છે. એના હિસાબે ચોખ્ખું પાણી મળી રહે એની સફાઈ ચાલુ છે. અને અત્યારે ચૈત્ર માસ મહિનો છે એટલે યાત્રાળુનો ઘસારો જાજો હોવાથી 2 બોર કન્ટિન્યુ ચાલુ રખાવેલા છે. તેની આજુબાજુની સફાઈનું કામ ચાલુ કરેલ છે. અમે મેયરશ્રી શાસકોની નેતા સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી ધારાસભ્ય સાહેબે વિઝિટ કરેલી હતી. ત્યારબાદ આ સુધારા વધારા કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમાચારમાં લઈ રહ્યા છીએ એક નાનકડો વિરામ. कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. જૂનાગઢમાં પોલીસે CCTV કેમેરાની મદદથી મોબાઈલ શોધી મહિલાને પરત કર્યો હતો.
વિશ્વાસ પ્રોજેક્ટ નેત્રમ શાખા દ્વારા જયશ્રીબેન જયંતિલાલ વાઢિયા જૂનાગઢના ઝાંઝરડા ચોકડી ઉપર રિક્ષામાં જતા હતા અને રિક્ષામાં મોબાઈલ ભૂલી ગયા હતા, જેની નેત્રમ શાખાને જાણ કરતા 2 દિવસમાં જયશ્રીબેનનો મોબાઈલ નેત્રમ શાખા દ્વારા શોધી પરત કરાયો હતો. નેત્રમ શાખાના પીએસઆઈ પ્રતિક મશરૂએ સીસીટીવીના ફૂટેજના આધારે જયશ્રીબેનનો મોબાઈલ શોધી ડીવાયએસપી પટણીના હસ્તે પરત કરવામાં આવ્યો હતો. આ તકે નેત્રમ શાખાનો જયશ્રીબેન વાઢિયાએ આભાર માન્યો હતો. હાલો, જયશ્રીબેન કાંતિલાલ વાઢિયા. મારો મોબાઈલ ઝાંઝરડા છોકરીઓથી રિક્ષામાં ભૂલાઈ ગયો હતો, તે મળી ગયો નેત્ર ખાતામાંથી. 2 દિવસ નેત્ર ખાતા મળી ગયું. નેત્ર ખાતાનો જુનાગઢ જિલ્લાનો આભાર, ખૂબ ખૂબ આભાર. જૂનાગઢમાં આદિત્યેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. જોશીપરા સ્થિત આદિત્ય મહાદેવ મંદિર ખાતે ચામુંડા માતાજી તેમજ શીતળા માતાજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ભાગવત કથાની પૂર્ણાહુતિ બાદ હવનનું આયોજન કરાયું હતું અને ત્યારબાદ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. મુખ્ય યજમાન આશીષભાઈ મહેતા અને ભરતભાઈ કાઠીએ આશીર્વાદ લીધા હતા. પ્રમુખ ભરતભાઈ કારેણા, ઉપેન્દ્રસિંહ ચુડાસમા, કલ્પેશભાઈ વ્યાસ, મહિલા સત્સંગ મંડળ, યુવક મંડળના કાર્યકરો પ્રસંગમાં જોડાયા હતા. ભાગવત સપ્તાહ પૂર્ણ થયા બાદ ભાગવત સપ્તાહ નિમિત્તે હવન ભાગવત સપ્તાહનો દશાંશ હોમ રાખેલ હતો. એ વિષ્ણુ યાગ બપોર પછી બધા યજમાનોએ કર્યો. વિષ્ણુ યાગ બાદ જે બંને મૂર્તિ ચામુંડા માતા અને શીતળા માતાની મૂર્તિની જલાધિવાસ, ધાન્યાધિવાસ અને રાત્રે શયનવાસ કરાવીને આજે જે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા બંને મૂર્તિમાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા બંને મૂર્તિમાં પ્રાણ પૂરી અને પ્રતિષ્ઠા કરી યજમાનો તેમાં સત્સંગ મંડળના યુવક મંડળના બધા લોકો હવનમાં બેઠ્યા હતા. અને આજે બપોરે વિજય મુહૂર્ત એટલે અભિજીત મુહૂર્તમાં મૂર્તિની સ્થાપના કરી અને બધાને મૂર્તિના પ્રાણ પૂરાના આશીર્વાદ લીધા છે. અને બધા હોશભેર આખા વિસ્તારના લોકો જોડાયા અને ખાસ કરીને અમારા યુવક મંડળના સભ્યો અને સત્સંગ મંડળના બહેનો, સત્સંગ મંડળના પ્રમુખ પૂજાબેન સહિતના બધા સત્સંગ મંડળના બહેનો, અમારા યુવક મંડળના ઉપેન્દ્રસિંહ ચુડાસમા, આશીષભાઈ મહેતા, જયેશભાઈ જોશી, ટીનાભાઈ આહિર, નિકુંજભાઈ ટાંક, અમારા મંદિરના મહંત શ્રી કલ્યાણપુરી બાપુ તેમજ અમારા પિન્ટુભાઈ, દિગ્વિજયસિંહ ચુડાસમા બધા લોકોએ હોશભેર ભાગ લઈને આજે મૂર્તિ પ્રતિષ્ઠા અને જે સપ્તાહના કાર્યક્રમ બધા સફળ બનાવવામાં એટલે કે હું બધા વિસ્તારના તમામ લોકો, બહેનો, ભાઈઓને જે આનંદથી ઉત્સાહ કર્યો અને બધા પ્રસંગો વ્યવસ્થિત દીપાવ્યા એ માટે બધાનો હું આભારી માનું છું. અને બધાએ હાઈહારા પ્રયાસથી આ સપ્તાહ અને આજે મૂર્તિની પ્રતિષ્ઠા પૂરી એનું ફળ બધા વિસ્તારના લોકોને, જૂનાગઢને મળે, વિશ્વનું કલ્યાણ થાય, પ્રાણીઓમાં સદભાવના થાય, સમગ્ર જીવ સૃષ્ટિમાં અને લાભ મળે એ નિમિત્તે હું બધાને દેવતાઓને વિનંતી કરી અસ્તુ આદિત્યેશ્વર મહાદેવ કી જય. આ હતા આજના સમાચારો અને અહેવાલો, જેની ઝલક ફરી નિહાળીએ. જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારીની મનમાની સામે વિવિધ ગામના સરપંચ અને તલાટીઓની સરકારમાં ઉગ્ર રજૂઆત. ડીડીઓની બદલી કરવા માંગ. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ અને સ્વજનોના લાભાર્થે હેલ્પ ડેસ્ક સુવિધાનો પ્રારંભ. પ્રસિદ્ધ દામોદર કુંડની પવિત્રતા જળવાઈ રહે તે માટે સમયાંતરે કુંડની સફાઈ કરવાની માંગ. અને અનેક એવોર્ડ મેળવી ચૂકેલ નેત્રમ શાખાની સુંદર કામગીરીને કારણે નાગરિકોને એમના ખોવાયેલા મોબાઈલ પરત મળ્યા. તો આજના GTPL જૂનાગઢ ન્યૂઝમાં બસ આટલું જ. વધુ સમાચારો તથા નવા વિગતો સાથે મળીશું ફરી આવતીકાલે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.